સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી, જય વિહતમાં. ચલો તને અગરબત્તી કરી દઈએ. નાસ્તો રવિવાર વરસાદ બંધ થઈ ગયો. તો એ રસોડામાં તો આવી છે. આ બસ તો ભાભી ચા બનાવ્યો. હવે આપણે ત્યાં રોટલા બનાવીએ બાજરીના. તો ગાઈસ રોટલા તો બનાવી દીધા. મોહરી હવે કાઢી દઈએ તા. અને આ બાદ તો ભાભીએ પૌવા બનાવ્યા. ચલો તા આપણે પૌવા કાઢીએ. તો ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય બાપારી. આજ તો સન્ડે છે, રવિવાર, અને આપણો 8 વાગી જાય. 9 જોઈને હવે નાસ્તો કરવા જઈએ રસોડા. સુના ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. શું બનાવી? તમારી ફરમાઈશ પૂરી કરી. બાજરીનો રોટલો બનાવ્યો. વરસાદ આશીર્વાદ કર્યો ને. લીલું લીલું થઈ ગયું બધું. ગાર્ડન ગાર્ડન મરચું નું કરી દેજે ને થોડું. મોજુના બે નાસ્તો કરવા બેઠા. મરચો ખાવા નહીં જાય. મરચું નહીં થાય ખાવું. એક ખાઈ જાય. તો ગાઈસ હવે શું થયા એમ ડાયરેક્ટ રાતે દોરેલો ફૂલ ને એવું લઈને બેજ્યા. શું કહેતી હતી કે હવે કયું હા લા હું કાપું. બરોબર ઉતરી ગયું. હા મેં પગમાં ઉતરી ગયું. હા શું ભરાઈ ગયું ને ભાઈ હજુ છે. ઊંચા ના ભરે. આવશે તને કે તું કાબર પકડ. કાબર ચોચમાં ના મારા લે બાપરે આઈ રહી ભાઈ ઉડી તો હા પાછળ પકડશે પાછળ. તેરા તો ઇન પર ઓન ચલો પકડ. રોજ આવા રે કાબર. કેવી ખબર આવી જાય ને બીજો મિલના દે કશું ના થાય. નક્કર આવો પગીથી પકડી જાય. વખ ફૂટી ગયું અમરે જીવ. હા રો બચારા દોડા મોલ ઉતરી જાય બીજા તો કેટલું ભરાઈ ગયો ને દોરો. રૂસવા વાળો થઈ ગયો. કેટલું અંદર ઉતર્યું ને તે જોઈ રહી હે. હાથ હેરે વખોળક વખ ફૂટી જાય અંદર અને દો. હા આમ હાથે કપાઈ ગયો મારો. કોઈ આપણે પણ પીડી ગયા હું કહેવાય આપણું વાજ્યા પર સ્વાટવાનું.
થોડી બેસી હોય લાગજે. અસીમ પકડાવો કાલે હો મને કોઈ ઉડી જ અસી છેલ્લે પકડાઈ ખાય ને પેલા આરો નથી દબાવો મારો કરી દોરો બધો નીકળી ગયો પગ ફૂકાઈ ગયો નહીં બાપડી એ તો બાપડી એવું થાય તમને દવા લગાવી દેવાની સોઈ દેવાની નાસ્તો કરવા બેજ્યા અશુ ગુડ મોર્નિંગ પૌવા ખાવાના ખાઈ લ્યો તાર તો ગાઈસ કપડો ધોવાનું ચાલુ થયું અને વરસાદ ચાલુ થઈ ગયો તે ધોતા ધોતા ઊભો થયો તો કપડો ઉકાતો નહીં વરસાદ તો બંધ થવાનો નામ જ નહીં લેતો તો ગાઈસ અનમોલ ચા નાસ્તો કરવા બેઠો બિસ્કિટનો બસ તો વાપસ શાક વગાડી વરસાદ આવે છે મન જ થતો નહીં ગોળા ફૂકાતો નહીં હું શાક વગાડી એ તો ચાલે જાય અમે વચ્ચે તમારે જીવો જ નહીં તો કઈ શાબાશ તો ભાભીએ લોટ બાંધી દીધો શાક ચડો મેઠું હળદર ગરમ કર્યું પાણી પોલાન ગળામાં દુખા કાકડી જેવી હોય ને અલગ જ આપણા શેતમ જેવી હોય પાતળી પાતળી આપણા શેતમ થાય તો ગાઈસ જમવા બેસી ગીલોળી બટાકાનું ફુલાવાનું મિક્સ શાક છાશ અને રોટલી જમવા થાય લાકડાનું તો ગાઈસ અમે જઈએ ઓબ્લેશન સાડી લેવા માટે ભાભીને બધા એ શું ચોકન જવાનું શું લાવવાનું તાર આ બાસ તો જો શું લાવવાનું ચોકલેટ કેટલી આ બાજુ આપણે દીધી ના કણ બંધ ચાલુ તો કઈ સાડી લેવા માટે આવ્યા હતા અને 4 સાડી લીધી 2 ભાભીની તો ગાઈ જો ઓબ્લેનથી ઘેર આવી ગયો હું સોના માટે ચંપલ લાવ્યો લે જોયો હતી લે દેખ લે कैसे के ना हन चोई कितना ज्यादा की दीदा ये जो मामा कितना ज्यादा दीदा था खासा दार है मस्त पैर तो करा થઈ રહ્યો મોટો પડી બહુ મોટો પડે થઈ રહ્યો મોટો નહીં બદલાવો હોય બદલાઈ ગયો તો સારું પણ આમ તો આમ આટલો જ ખલ્લો હારો પછી બીજો ખલ્લો થાય ને જુદો બદલાઈ ગયો ફિટ બેક કરી મિલ દેતા
તો કાંઈ ચંપલ લાવ્યા હતા એ તો મોટો પડ્યો એટલે હવે બદલાવો પડશે શું કેવું લુખીને મિલ દેજે ને પા જયજી લે ને લઈ લે સિસ્ટમ ના લઈ થોડી કરતી રહેશે ચેક કર્યો વળી ગાઈસ આજથી કેટલા દિવસે તડકો કાઢ્યો હવે કપડું સુકાશે અને આ પાછું ટોકું ભરાય ને આખું ખાલી થઈ ગયું હતું ટોકું આખું ધોઈ સાફ કર્યું કેટલું ભરવાનું અડધું થયું હવે કપડું સુકાશે તડકો કાઢ્યો ને એટલે કેળું ખાઈએ હા ખખડા હું લ્યા કરો શાંતિથી ખાવ નહીં સોલીને તો ના ખાવાની હોય કોઈ કાકડી આમ જો આજ તો બાર તડકો કાઢે મોટા ભાઈ ના કાલ રાતે નતા લાયા એને પેલો ગાજર કેસરી કલરના સફરજન કપાતું નહીં હા જોઈ નહીં ચપ્પુ તમે રોજ શાકભાજી કાપીએ જ છીએ એટલે એમને કાપો આવડતું નહીં એમ કહો ને આમાં બધા નાટે તો કઈ આજનું વાતાવરણ તો યાર વરસાદ આવ્યો નહીં આજ આખો દાડો હવારોનો और सोना चा लेके आई मेरे लिए रोटी चाय असु बहन आओ चाय पीने और बेजा असु तुम टमाटर बात कर लेता नहीं पीवी आदू नाखा है તમારી મમ્મીએ બનાવી છે મીને બનાવી હું કચરા પોતું કરવાનું ચાલુ રેડુક ચાલશે બીર પેલા હા મેલીન જોઈ હા લેતા તો ગાઈસ ભાભીને અમૂલને દવાખાને લઈને જતા તો શાકભાજી લાયા હું વેલોડી બટાકા ફુલાવર વટોણા કોથમીર મરચાં દૂધી ભીંડા ટમાટર અને અશુબેન હવે જાગે હા સમોસા નહીં દાબેલી બોલતે इसको मकाची કટિંગ કરવી પડશે બડી વાળી આમ રાખી તો પર બધી ખાઈ टोन તો ગાઈસ અમે જઈએ દીવનપુરા અને અશ્વિની કાકા બે મને મેકવા આવી બસો બાનું મુનિ આવવાની હો તારો વાન નહીં જોશું અન મન દાદા ડબલ ડબલ કૂતરા ચો હી પણ જોડે જોયા હશું પેલો આવી જો જો ડાકો તાઈ તો ગાઈસ લોગણસ ગોમમાં આવી જઈએ અશુબેન અશુ સીધું જાનું કે વળી જાનું એટલે વળી જો સીધું જાનું સાલડી જાનું દર્શન કરવા આપે ચમ મહાદેવના પેલો મેળામાં નતો જ્યો આપણે
મેરો નહીં પણ મંદિરે જાનું ખાલી આપણે હો ને મોમા મારા તે ના હા હાલડી મહાદેવના દર્શન મોમા મારા મંદિર તો જીવ પૈયા છે પાછળ જીવ ના તાનથી જોયું ના આ જોઈ તું પણ હું કહું કે આવા છે પછી બીજી ફેર આવશે બડસમાની ચોકડી દર્શન કરવા અમે પાટણ નતો જતો પપ્પા બે તાને તમે હાલ નતું કીધું તો એ હાલડી એકન જતો હતો અમે એકન દર્શન કરીને આયા પછી પાટણ જતો પાટણ તો આ ગ ગ ગ ગ ગ જો શું હવે મંદિર દેખાવા માંડ્યું જોયું એ દેખાય ને આ જે દેખાય ને એકન જવાનું હા ઈ જાનો આપણે મેરામ નતો આયા અબેરો પેલા એકન જતો એક આપણે પેલા એકન જતો ચોકન મેરામ ખબર હે ઓજારિયા જતો દવાખાન બેટા કાકા ને લઈને આપણે આયા તો મેરામ આ અનમતન કોકાવ દ્વારકા જતો એટલે જેટલી માછલીઓ જોઈ તે એમ પાણી જેટલું આવતું આપણે જેટલા આગળ જઈએ ને એટલા પાણી આવે અને ચપ્પલ તો જેવું તો કઈ સારડી પોકી જઈએ મહાદેવના દર્શન કરવા માટે જવાનું તો ગાઈસ અમે આવી ગયા છીએ સાલડી મહાદેવના મંદિરે હું સોના યસુ હર હર મહાદેવ તો હર હર મહાદેવ તો ગાઈસ આ તો સોના ને બે પોકી ગયો ચલો ચલો અંદર તો ફોટો નહીં લઈ જવાનો કેમેરો નોટ એલાઉડ એવું તો ગાઈસ આવી જઈએ મંદિરમાં હર હર મહાદેવ ગાઈસ જો મંદિરમાં દર્શન કરીને આયા અને આયા મંદિરના બહારનો નજારો મસ્ત કોતરમણી કરીએ ને પથ્થર ચલો તો ગાઈસ હવે જવાનું દિવમપુરા દર્શન થઈ ગયો મસ્ત મજા આવી ગઈ શાંતિ જો દર્શન થયા ને પેલો ગૌશાળા જો પેલી પેલું કઈ મંદિર કઈ એ ગોગ મહારાજનું લગભગ અને સામે ગૌશાળા દેવું કેટલું ઊંચું મંદિર વિક્રમ આપણે હા ને તે આવીશું આવી ચોકન ચમ ગૌશાળા ચલો મસ્ત ફૂલી પેલો જો વ્હાઈટ કલરનો મોકરાનો હોય એવો શી મોકરો રુદ્રાક્ષ તો ગાઈસ રુદ્રાક્ષનું ઝાડ હ અને હજી રુદ્રાક્ષ આવ્યો નહીં નહીં તને લઈ છે અને જવું ચોકન લક્ષણ ચોકન ભાઈ આપણે હેડવાનું મોડું નહીં થાય ચલો તો ગાઈસ યશુનો લપસોણી ખાવા લાયા છીએ મસ્ત બગીચો ને મસ્ત સારું ને હેડ જા આવજી હો ને મજા આવી તો ગાઈસ બધા છોકરો એટલે લપસોણી ને એવું હેચકું કોઈ હા તો ગાઈસ બીજી રાઉન્ડ વાળી લપસણીમાં આવી
આય 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 મજા આવી ચલો તને હવે હેડશું તો ગાઈસ હર હર મહાદેવ હવે દર્શન કરીને હેડે આવીએ અને હવે હર હર મહાદેવ બોલો ભોલેનાથ કી નહીં ઘેર બોલો બધું. ચલો તને ચાલો જીવન. હમ તો ગાઈસ ઓબ્લેશન હનુમાન દાદાના મંદિરે પહોંચાઈએ. અલગ ધણી અને હવે જઈએ દીવનપુરા. ના હું નહીં આવવાની. પણ હું દરવાજો ખોલે ઓકે હાલ ના ખોલતી ચાલુ પણ હું દરવાજો ખોલે હા હા હાર. ચોકણ પહોંચે ઓબ્લેશન ઓબ્લેશન તો જુ આ તો બાસરિયા ચોકડી આવી. જીઓ બસ आई बस पेली ने बस कौन आना है बस को बस तो बे बस અને રેલગાડી અહીં હોય ઓ દેવ કેવાય જાય ને ઓકડો હા ઓકડો ઓકડો લાઈટ વાળો. તો ગાઈસ દીવાનપુરા તો પહોંચી ગયા અમારા ઘરે. લાઈટ ચાલુ ચમ કરી અંધેરા હો ગયા ને બગા તારા કાકા દેખાય ને એટલે તાન જો તો અમારા ઉપર લાઈટ ઉપ કરવા આપી જો. ખોલો તો ગાઈસ આવી ગયા અમારા ઘરે. ખોલ ખોલ ઉતરો. ચપ્પલ પહેરવાના નહીં. લેતા આ તો મને આ તો ગાઈસ જમવા બેસી જઈએ. પનીરનું શાક, ખીચડી, રોટલી, દૂધ. ચણોતાન જમી લઈએ. અશુબેન બધા કાઢે પડી જશે. લે પકડ આવજો હો સીધા મિલ દે વરસાદ આવે જો ન ગમ એટલા નહીં ઊંઘ હોય ને એટલે પાછળ જતી રહેજે. હો આગળ હોઈ જવાનું દે. ના એ તો પાછળ આખી સીટમાં હોઈ જાય. એમ તો આ હોઈ જવાનું જતા જતા હોઈ જવાનું. સીધી એક હોઈ જ હાલત હતી. શું ટાટા લાઈટ ખુલો આવજો તો કઈ સાસુને જઈએ હવે ઘરે.